શરૂઆત કરીએ મહત્વના સમાચારથી મળી રહ્યા છે મહત્વના સમાચાર તો પેપર લીક રોકવા માટે કેન્દ્ર સરકારે નવો કાયદો ઘડ્યો છે હવે મહત્વના સમાચાર મળી રહ્યા છે જે રીતે પેપર લીકની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે અનેક પરીક્ષાઓમાં પેપરો લીક થયા છે લોક પરીક્ષા કાયદો 2024 લાગુ કરવામાં આવશે મહત્વના સમાચાર જે મળી રહ્યા છે પેપર લીક કરનારને 10 વર્ષની સજાનું प्रावधान कराशे तो 10 वर्षनी सजाનું प्रावधान कराशे નીટ અને નેટના વિવાદ બાદ કેન્દ્ર સરકારે હવે આ કાયદો લાગુ કર્યો છે નીટ અને નેટના પેપર લીકના મામલે આ મહત્વના સમાચાર પેપર લીક રોકવા માટે કેન્દ્ર સરકારે હવે નવો કાયદો કર્યો છે પેપર લીક કરનારને 10 વર્ષની સજાનું પ્રાવધાન કરાયું છે તો મહત્વના સમાચાર છે લોક પરીક્ષા કાયદો 2024 લાગુ કરવામાં આવશે પેપર લીક મામલે પેપર લીકના કારણે વિદ્યાર્થીઓને ફરી મહેનત કરવી પડે છે તેમની મહેનત પર પાણી ફરી જાય છે જેના કારણે હવે કેન્દ્ર સરકાર પણ ગંભીર બની છે અને નીટ અને નેટના વિવાદ બાદ કેન્દ્ર સરકારે કાયદો લાગુ કર્યો છે 10 વર્ષની સજાનું પ્રાવધાન કર્યું છે પેપર લીક રોકવા માટે કેન્દ્ર સરકારે હવે નવો કાયદો સામે લાવ્યો છે તો અનેક વખત પેપર લીક થયા છે જેના કારણે જે વિદ્યાર્થીઓ હોય છે જે ઉમેદવારો હોય છે તેમના ભાવિ પર પ્રશ્ન ઉઠે છે પેપર લીક થતા પરીક્ષાઓ રદ થઈ જાય છે અને ત્યારબાદ ફરી ક્યારે પરીક્ષા લેવાશે તેને લઈને પણ સવાલો ઊભા થતા હોય છે ત્યારે હવે કેન્દ્ર સરકાર આ બાબતે ગંભીર બની છે પેપર લીક કરનારને 10 વર્ષની સજાનું પ્રાવધાન કરાયું છે નીટ અને નેટના વિવાદ બાદ કેન્દ્ર સરકારે કાયદો લાગુ કરાયો છે નેટની પરીક્ષા થોડા દિવસો પહેલા જ લેવાઈ હતી અને તે પરીક્ષાને રદ કરી દેવાઈ છે ફરીવાર પરીક્ષા લેવામાં આવશે નીટની પરીક્ષામાં પણ જે રીતે ભ્રષ્ટાચાર થયો હતો તેને લઈને હવે કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે ફેબ્રુઆરીમાં એને મંજૂરી આપી હતી તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ અનિલ જે રીતની હવે કેન્દ્ર સરકાર ગંભીર બની છે અને 10 વર્ષની સજાનું પ્રાવધાન કરાયું છે શું વિગતો મળી રહી છે ખાસ કરીને કૃષ્ણા આખી વાત કહું તમને કે ગુજરાતથી લઈને અનેક રાજ્યોમાં જ્યારે પેપર લીકની વાત ઠરી તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં ચૂંટણી પહેલા જે રીતે પેપર લીક થયા હંગામો થયો એનો મુદ્દો બન્યો એ જ રીતે રાજસ્થાનમાં પણ બન્યો હતો ત્યારે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો હતો કે દેશમાં એક એવો યુનિવર્સલ કાયદો બનાવવામાં આવે જેમાં જે એન્ટી પેપર લીક એટલે કે જે પેપર લીકમાં જે લોકો સંડોવાયેલા હોય છે અથવા તો જે લોકો ક્યાંક ને ક્યાંક સામેલ હોય છે એ તમામ લોકોને કડક કાયદો કરી શકાય એવો કાયદો બનાવી શકાય જેમાં તે લોકોને દંડ જે છે એ માત્ર નાના નહીં પણ મોટા દંડથી તેમને એક સબક શીખવાડી શકાય અને એક ઉદાહરણ રૂપે મંજૂર કરી શકાય આ વખતે જ્યારે 18મા લોકસભા સત્ર હતું એની અંદર ફેબ્રુઆરીની અંદર આ કાયદો બનાવવામાં આવ્યો એને મંજૂરી પણ આપવામાં આવી મંજૂરી દરમિયાન રાષ્ટ્રપતિએ પણ તેને મંજૂર કરી દીધું હતું અને એ 1 જુલાઈથી લાગુ થવાનું હતું પણ જે રીતે આ સરકાર જ્યારથી આવી છે સોગંદ લીધું છે એ દિવસથી જ તમે જુઓ એક પછી એક મુસીબત આવી અને નાલંદામાં જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા કે જે રીતે હું આ દેશને જ્ઞાન અને જે શિક્ષાનું ઐતિહાસિક કેન્દ્ર બનાવવા માંગુ છું વિશ્વમાં કેન્દ્ર બનાવવા માંગુ છું અને એક સીધી રીતે એક પરીક્ષા તેઓ લઈ શકતા નથી એ વાતની પસ્તાળ તેમના ઉપર પડતી હતી સાથે જે રીતે તેઓ ઇટલી ગયા અને જે રીતે નાલંદા ગયા જે રીતે કાશ્મીરમાં ગયા એનો વિરોધ જે છે લોકોમાં થઈ રહ્યું હતું કોંગ્રેસ જે રીતે રસ્તા પર ઉતરીને એનો વિરોધ કરી રહી હતી અને એ હિંસક વિરોધ તરફ આગળ વધી રહ્યું હતું એટલે સરકારને એ વાતની ખબર પડી ગઈ હતી કે જે રીતે ધર્મેન્દ્ર પ્રધાને પોતાની વાતોથી અંતર વિરોધ કર્યો પહેલાં તો આ સમગ્ર કેસમાં ક્લીન ચીટ આપી અને પછી કીધું કે દોષીઓને અમે બક્ષીશું નહીં એટલે એને લઈને સરકારને લાગ્યું કે જો કોઈ કડક કાયદો નહીં લાવવામાં આવે અને વિરોધ પક્ષ સતત રસ્તા પર રહેશે તો સરકારની છાપ ખરાબ થશે ને એટલા માટે જે કાયદો 1 જુલાઈથી લાગુ થવાનું હતું એ કાયદાને તાત્કાલિક જાહેરનામું જે છે બહાર પાડીને તેને લાગુ કરવામાં આવ્યો છે હવે કાયદાની વાત તમને કહીએ કાયદાની માં શું શું છે તો તમને કહી દઉં કે સૌથી પહેલાં તો એ કાયદાની વાત કરીએ તો જે લોકો સરકારી કર્મચારીઓ સાથે જે લોકો આ તમામ વ્યવસ્થા સાથે જોડાયેલા છે જો એ લોકો પકડાય તો તેમના માટે દંડની વાત કરીએ તો 1 કરોડ રૂપિયા સુધીનો દંડ તેમને કરવાની વાત છે અને 3 વર્ષથી લઈને 5 વર્ષ સુધીનું જે સજા છે તેનું પ્રાવધાન તેમના માટે કરવામાં આવ્યું છે એ સિવાય જો વાત કરીએ તો અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ એની અંદર સમાવવામાં આવી છે જેમ કે
કયા પ્રકારની ગેરરીતિઓ આમાં સમાવવામાં આવશે? તો કોઈ પણ પરીક્ષાનું પ્રશ્નપત્ર આન્સર કી લીક કરવામાં આવે તો સીધી રીતે એ વ્યક્તિને દોષી ગણવામાં આવશે. તે સિવાય પ્રશ્નપત્ર કે આન્સર કી લીક કરવામાં કોઈ સાથેનું સામેલ હોવું, સાથે અનુમતિ વિના ક્વેશ્ચન પેપર OMR જે સીટ છે તેની સાથે પોતાની પાસે રાખવું, પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ નકલની વ્યવસ્થા કરવી, એક્ઝામ આન્સર સીટ કે OMR સીટો સાથે કોઈ ચેડા કરવા, કોપીઓના મૂલ્યાંકન દરમિયાન અનુમતિ વિના એની સાથે છેડછાડ કરવી, મેરિટ માટે સુનિશ્ચિત ડોક્યુમેન્ટ કોઈ પણ પ્રકારના ચેડા કરવા, પબ્લિક એક્ઝામ માટે નિયુક્તિ સિક્યોરિટી માપદંડોનું ઉલ્લંઘન કરવું અને ઉમેદવારોની જે અરેન્જમેન્ટ છે એક્ઝામ ડેટ શિફ્ટ કે એની સાથે છેડછાડ કરવી, કોઈ પણ એક્ઝામિનેશન ઓથોરિટી ધમકી કે ધમકી એને આપે અથવા નકલ કરાવવાનો પ્રયત્ન કરે માસ લખનની આમાં વાત છે તો એની સાથે એ કાયદો, સાથે પરીક્ષા એક્ઝામ કે ઓથોરિટીની સંબંધિત કોઈ પણ નકલી વેબસાઇટ બનાવે અને લોકોને છેતરો તેને પણ આવરી લેવામાં આવ્યું છે. અને નકલી એડમિટ કાર્ડ જારી કરવા કે નકલી એક્ઝામ યોજવાની વાત થાય તો આ તમામ પ્રકારની વસ્તુ એની અંદર છે. મહત્વની વાત એ છે કે તમે જુઓ આ તમામ વસ્તુઓ સરકાર ક્યારે જાગી? જ્યારથી આ સરકારની વાત આવી ત્યારથી સરકારને જે એને ખૂબ મિસમેનેજમેન્ટ કરવામાં આવી શરૂઆતથી, ધર્મેન્દ્ર પ્રધાનથી લઈને, કારણ કે પોતે કેન્દ્ર સરકારના મંત્રી કહેતા હોય કે એમની પાસે કોઈ એવા પુરાવા નથી સીધી રીતે અને કોઈ ગડબડી નથી થઈ, એનટીએને તેમને ક્લીન ચીટ આપી અને જ્યારે જે વિદ્યાર્થીઓ છે એ સુપ્રીમ કોર્ટમાં જાય છે અને સુપ્રીમ કોર્ટ કાન આંબળે છે સરકારની, એટલે પછી સરકાર સ્વીકારે છે કે અમારી ભૂલ થઈ છે. સરકાર નકારે છે પણ બિહાર સરકાર કહે છે કે પેપર લીક થયું છે, એટલે પછી તાત્કાલિક જે એનટીએ જે છે એ તો પણ નેટની પરીક્ષા તાત્કાલિક રદ કરવામાં આવે છે. એટલે સરકાર ચારે તરફથી ઘેરાઈ. અનિલ, શું લાગી રહ્યું છે કે આ જે કાયદો લાવવાના છે, કાયદો લાવી રહ્યા છે, તેનાથી ખરેખર વિદ્યાર્થીઓ ઉમેદવારોને ફાયદો થશે? તમને હું સીધી વાત કરી દઉં, આ ખાલી એક પ્રેશર ટેકનિક ઓછી કરવાની વાત છે. જે રીતે રાહુલ ગાંધીએ પોતાને ત્યાં તમામ જે નીટના એસ્પિરન્ટ હતા તેમને બોલાવ્યા અને એમને કીધું કે અમે લોકસભામાં તમારી વાત ઉપાડીશું અને 24 તારીખથી લોકસભા શરૂ થવાની છે. સરકાર ક્યાંક ઘેરાઈ ન જાય, સરકારને ક્યાંક નાલીસી ભરી, કારણ કે કદાચ નો કોન્ફિડન્સ મોશન આવે તો સરકારની સાથે તેના સાથી પક્ષો રહે, એના માટેની આ કવાય છે. એનાથી સીધી રીતે કોઈ ફેર પડવાનો નથી, કારણ કે સરકાર પાસે પહેલાથી આ તમામ પ્રકારના કાયદા છે. બીજી એક મહત્વપૂર્ણ વાત, જે એસ્પિરન્ટ છે એ માત્ર એવું તો નથી કે માત્ર દિલ્હીમાં છે કે ગુજરાતમાં છે કે રાજસ્થાનમાં છે કે મધ્યપ્રદેશમાં છે, તેઓ આંધ્રપ્રદેશમાં પણ છે અને તેઓ બિહારમાં પણ છે. અને એટલા માટે સૌથી પહેલા નીતિશ કુમારે એવું કીધું હતું કે અમે એના માટે કડક કાયદો લાવીશું અને જે લોકો છે સરકાર, કેન્દ્ર સરકાર આ તમામ કેસને સારી રીતે હેન્ડલ કરે. અને જે પટના એટલે કે બિહારની જે ઇકોનોમિક ઓફેન્સ વિંગ છે એ સીધી રીતે દિલ્હી પહોંચી છે અને તમામ પ્રકારના પુરાવા આપ્યા છે. આ તમામ ઘટનાક્રમમાં વાત એ છે કે નરેન્દ્ર મોદી ઉપર કે શિક્ષણ પ્રધાન ઉપર તો આરોપ લાગી જ રહ્યા છે, પણ ગૃહમંત્રી જે અમિત શાહ છે તેમના ઉપર પણ આરોપ લાગે છે, કારણ કે તપાસની જે જવાબદારી છે, જાંચની જે જવાબદારી છે એમના વિભાગની છે. એટલે માત્ર એક વસ્તુ નહીં પણ મલ્ટિપલ ભૂલો જે શરૂઆતથી થઈ એને લઈને હવે કોંગ્રેસ તમે જુઓ ખૂબ જ આક્રમક છે. કાલે પણ અમદાવાદ અને દેશવ્યાપી જે આંદોલન થયું, દિલ્હીની અંદર પણ હવે પોલીસ અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમની સાથે આંદોલન થઈ રહ્યું છે. સતત સરકાર ભીસમાં છે અને એને લાગે છે કે કોઈ જવાબ આપવા માટે એમની પાસે કંઈક હોવું જોઈએ. અને સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે, સીધી રીતે કહું કે પીએમઓમાંથી એટલે કે સીધી રીતે આરએસએસનું માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે. બીજી એક મહત્વપૂર્ણ બાબત એ છે કે ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની પણ વાત ચાલી રહી છે. એટલે સરકાર જ્યારે એક્શનમાં હવે આવી છે ત્યાર સુધી ખૂબ મોડું થઈ ચૂક્યું છે, લોકો રસ્તા ઉપર છે. હવે જોવાનું એ છે કે સંસદમાં સરકાર આ વાતને વિરોધ પક્ષનો કઈ તો સામનો કરે છે કે પછી ખાલી માત્ર લીપાપોતીથી કામ થશે કે જે ઓરિજિનલ લોકો પકડાશે એમાં માત્ર રાજનીતિ થશે, એ એક મોટો સવાલ રહેવાનો છે. જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે.